ઉડતી હોય અને એને ઉડતી જોઈને બહુ મજા આવે, ઉડાવવાની ઈચ્છા થાય અને ઉડીને એવી ઉડે કે વર્લ્ડ વાઇડ ફેલાઈ જાય ને બસ ક્રિએટ થઈ જાય, એવું જ કંઈક થવું ને. હાય, વાતચીત વિથ કશિશમાં સ્વાગત છે આપનું. એટલે હમણાં જે ઇન્સિડન્ટ થયો કે 5 પ્લેનેટ અલાઇન થયા હતા, ઇન્ટરનેશનલ ન્યૂઝ ચેનલોએ પણ નાખ્યું, તો શું સાચું બન્યું? વિડીયો બધી આવી, આકાશમાં જોયું તો સાલું કંઈ ના દેખાયું, તો વિચાર આવ્યો કે સાચું બન્યું હતું કે નહોતું બન્યું, કે પછી બન્યું હતું દેખાયું કેમ નહીં? એટલે આ બધી સોશિયલ મીડિયામાં બધી વિડીયોઝ, બધા રૂમર્સ જે વાયુ કે ફેલાય છે, એ અર્ધ સત્યને આપણે સત્ય માની લઈએ છીએ. તો હવે એની ચકાસણી કરવી જરૂરી છે. એ બસ ચકાસણી કરવાની મને ઈચ્છા થઈ એટલે વાતચીત વિથ કશિશ મેં 2 દિવસ વહેલા લાવવાનું વિચાર્યું. અને આજે મારે વાતચીત કરવી છે અંકુર હોબી સેન્ટરના સ્થાપક અને ખગોળશાસ્ત્રી ધનંજય રાવલ સાથે, અને જાણવું છે એકચ્યુઅલી 5 પ્લેનેટ લાઇનમાં આયા હતા કે નહીં. હાલો કરીએ વાતચીત ધનંજય રાવલ. ધનંજયભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટની વાતચીત. નમસ્તે. ધનંજયભાઈ, સૌથી મારો પહેલો પ્રશ્ન એ છે કે આખો ઘટનાક્રમ ઘટ્યો અને બહુ મોટું બસ ક્રિએટ થયું, પણ એકચ્યુઅલી હતું શું? એકચ્યુઅલી આમ જોવા જઈએ તો કંઈ નહોતું. આ એક સામાન્ય ઘટના હતી, પણ જેને આપણે કહી શકીએ કે બહારથી જે વિદેશમાંથી અમુક જે સમાચારો બધા આવે જેને આપણે ફેક ન્યૂઝ કહી શકીએ, અને એની કોપી અહીંયાના મીડિયા અને સોશિયલ મીડિયાના લોકોએ કરીને એટલો બધો હાઇપ ક્રિએટ કરી નાખ્યો જાણે કે કેવી ઘટના બનવાની છે. કારણ કે ગઈકાલની જો વાત કરીએ તો જ્યારે પશ્ચિમ દિશામાં ગુરુ અને બુધ, મર્ક્યુરી અને જ્યુપિટર જ્યારે હોરાઇઝન પાસે હતા ત્યારે સૂર્યપ્રકાશ જ એટલો બધો હતો કે નરી આંખે જોવું શક્ય નહીં. અને ત્યાર પછી જો ઉપર જઈએ તો એ જ સમયે ચંદ્રમાં એકદમ માથા ઉપર હતો અને બિલકુલ 45 ડિગ્રીએ શુક્ર હતો, પણ એ નગરી આંખે જોઈ શકાતો એમ નહોતો. પણ જ્યારે સૂર્યાસ્ત થયો એના 15-20 મિનિટ પછી શુક્ર દેખાવા માંડ્યો, અને શુક્ર પછી એકદમ અંધારું થયું એટલે ચંદ્રની બાજુમાં મંગળ જોવા મળ્યું. એટલે આ એક સામાન્ય ઘટના છે, પણ ચારે બાજુથી સોશિયલ મીડિયામાં અને લગભગ દરેક ન્યૂઝપેપરે જે સમાચાર આપ્યા કે 5 ગ્રહોની યુતિ થવાની છે. એટલે 5 લાઇનમાં હતા હતું કે એટલે યુતિનો મતલબ શું થાય કે એ બધા ગ્રહો લગભગ વધુ તો એક લાઈનમાં બધા હોય કે તમને એક સમયે બધા દેખાય, બરાબર છે. એ ઘટના 6 મહિના પહેલા બની ગઈ હતી, અને એ ઘટના કેવી હતી કે એકદમ મિડનાઇટ હતી, કે અંધારી રાતમાં બધા ગ્રહો તમે જોઈ શકતા હતા. આમાં એવી કોઈ વસ્તુ હતી નહીં. સામાન્ય રીતે જે રીતે શુક્ર દેખાય રીતે શુક્ર દેખાતો હતો, ઉપર ચંદ્ર હતો, અને ચંદ્રની જે ઇન્ટેન્સિટી સાતમ હતી, તો સાતમનો ચંદ્ર એટલો બ્રાઇટ હતો કે બાજુમાં મંગળ હતો, પણ એ માત્ર એક સામાન્ય તારા જેવું દેખાતો હતો, એટલે લોકો એને ઓળખી શક્યા નહીં. એટલે પેપરમાં ને એમાં જ્યારે આ બધી વસ્તુ લોકો વાંચે અને ખરેખર હકીકતમાં જોવા ન મળે, એટલે સામાન્ય રીતે લોકોને એવું હોય છે કે પેપરમાં તો બધું સાચું જ છે, અમને કંઈ સમજણ પડતી. ઇવન ઇન્ટરનેશનલ ન્યૂઝ ચેનલ્સ એ લોકો આર્ટિકલ છાપે છે કે ભાઈ તમને 6:36 વાગે આ જોવા મળશે. એ બરાબર છે, પણ એ જે કંઈ ન્યૂઝ તમે જોશો કે જે કોઈ લિંક જોશો તો એ ઓફિશિયલ નહોતી. ધારો કે ઓફિશિયલ ન્યૂઝ નોર્મલી આવતા હોય તો નાસાથી આવતા હોય અથવા તો યુરોપિયન સ્પેસ એજન્સી, એમાંથી કોઈએ જણાવ્યું એ બંનેમાંથી કોઈના નોટિફિકેશન નથી. એટલે આ ટોટલી મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા હાઇપ ક્રિએટ કરેલો હતો, એના સિવાય બીજું કશું. એન્ડ ઇવન વિડીયોઝ બધા વાયરલ થાય. ઇવન અમિતાભ બચ્ચને કીધું કે ભાઈ મારું અવભાગ્ય કે મેં આ વિડીયો હું જોઈ શકે, આ વસ્તુ હું જોઈ શકે, એમણે વિડીયો મૂકી હતી. ઇન્ટરનેટ ક્રેઝી થઈ ગયું. યસ, એ વિડીયો પણ મારી પાસે આવ્યા, અને એ વિડીયો મેં જ્યારે ધ્યાનથી જોયું ત્યારે ખબર પડી કે જો કોઈ વ્યક્તિ ટેલિસ્કોપથી આટલું સારું ઇમેજ સાંજે 6:30 વાગે જો લઈ શકતું હોય, કારણ કે એ વિડીયો તમે ધ્યાનથી જોશો ને તો જ્યારે એનલાર્જ કરીને બતાવે છે ત્યારે ગુરુ પણ દેખાય છે અને ગુરુના ચંદ્રો પણ દેખાય છે. એટલે મને તો એવું નવાઈ લાગી કે આવી કેવું ટેલિસ્કોપ છે કે જેને આ વસ્તુ કેપ્ચર કરી. પણ એને ધ્યાનથી તમે જુઓ તો અમારી પાસે ઘણી બધી એસ્ટ્રોનોમિકલ એપ ઇવન ઘણા બધા લોકો પાસે હોય છે. એ આવા બધા ગ્રહોને તમે દાડો રીતે સેટ કરી આપે છે અને બતાવી આપે છે. અને એ બચ્ચન જેવા કલાકાર, ઠીક છે એક્ટર માટે એ એક્સપર્ટ હશે, પણ એસ્ટ્રોનોમી માટે એની એક્સપર્ટીઝ હોય નહીં, અને કોઈ પણ સત્યની ચકાસણી કર્યા વગર એ ખોટી વસ્તુ એમણે પોસ્ટ કરી દીધી અને લોકો એ જોઈને ખુશ થઈ ગયા.
એટલે આ એકચ્યુઅલી 5 ગ્રહોનું સંગમ થયું હતું ઇન શોર્ટ જે બધા કહે છે જરાય નહીં. જરા નહીં. 5 ગ્રહોનું, કારણ કે 2 ગ્રહો નીચે હતા, હા બરાબર છે, ઉપર છેક મંગળ હતો, હા બરાબર છે, વચ્ચે શુક્ર હતો. હમ. તો એ બધા 5 ગ્રહો આમ તો નોર્મલી ઘણા બધા દિવસોમાં 5 ગ્રહો તમને આકાશમાં દેખાય જ છે, એટલે આવી કોઈ યુતિ થઈ નથી. પણ લોકો વાત બહારની આવી ક્યાંથી સવાલ એ જ થાય 5 દિવસ 6 દિવસ પહેલાથી હા. મારે ત્યાં ઇન્ક્વાયરી ચાલુ હા કે સર આવી કોઈ ઘટના થવાની છે તો તમે ત્યાં જોવાની વ્યવસ્થા રાખી છે? આપણે હા. બધી વ્યવસ્થા રાખીએ હા. છીએ લોકો માટે, જાહેર જનતા માટે. હમ. તો એ પ્રશ્ન સાંભળીને મને આશ્ચર્ય થયું કે આટલી મોટી ઘટના થવાની છે અને મને જ ખબર નથી. એટલે વધારે ઇન્ક્વાયરી ચાલુ થઈ એટલે મેં કીધું તમે આ સમાચાર ક્યાંથી મેળવ્યા? એટલે મને કે સાહેબ એક આ લિંક આવી છે, હું તમને લિંક મોકલું. એ દરેક લિંક અમે ચેક કરી, દરેક લિંક ચેક કરી, પણ લોકો કેવું છે કે ઉપરનું ટાઇટલ વાંચે છે, અંદર ડિટેલમાં વાંચતા નથી. એ બધી લિંક તમે જે કંઈ તમારી પાસે હોય એમાં તમે નીચે ધ્યાનથી વાંચો ને તો એમાં એ લોકોએ લખ્યું છે કે દિવસના ટાઈમમાં આ તમને જોવાશે કે નહીં એક શંકા છે. લોકો એ વાંચતા નથી, ઉપરનું ટાઇટલ વાંચીને પછી એવું સમજી લે છે કે આમ થવાનું છે. અને એમાં પરિસ્થિતિ એવી થાય છે કે જે રિયલી આ ફિલ્ડમાં કામ કરે છે એની હાલત બહુ કફોડી થઈ જાય હા છે. એ લોકોને નવાઈ લાગે ભાઈ અમને ખબર નથી, પણ આટલી બધી જગ્યાએ આવતું હોય તો સાચું જો એવું માની શકે, એટલે સાચી વાત બહુ દબાઈ જાય છે. એટલે આ 5 ગ્રહોનું સંગમ ચલો એ ટાઈમે નતું થયું, પણ એવું થાય છે કારણ કે પછી એવી પણ વાત આવી કે હવે નેક્સ્ટ 2040 માં થશે, 17 વર્ષ પછી થશે, એટલે અત્યારે તમને ચાન્સ છે જોઈ લેજો. એટલે આખું ઉપર શું થતું હોય કે આ બધા ગ્રહ જોડે આવે. આ બિલકુલ ખોટી વાત છે. આ જો બુધ, હા શુક્ર, ચંદ્ર અને પછી પૃથ્વી. હા. પૃથ્વી ઉપર તો આપણે છીએ, પણ આ 3 વસ્તુ એવી છે કે જે સૂર્ય અને પૃથ્વીની આજુબાજુ ફરે હા. છે. બુધ અને શુક્ર એ પૃથ્વી અને સૂર્યની વચ્ચે છે અને એ ખૂબ જ ઝડપથી આગળ પાછળ ફરતા હોય છે. એટલે આ 3 ગ્રહો ચંદ્ર, હમ પછી બુધ અને શુક્ર હમ. એ આપણે એવું કહી શકીએ કે તમને વર્ષમાં એક વખત તો એની યુતિ થવાની છે વર્ષમાં. અને એટલા માટે તો તમે જુઓ તો કોઈ પણ આપણા માતાજીના તિલક ઉપર તમને શુક્ર અને એની બિંદી તમને જોવા મળે, જે અત્યારે બહુ વાયરલ ચંદ્રઘંટા વાળું તમે પછી આપણા શંકર ભગવાન ઉપર ચંદ્રશેખરનું જે છે, તો આ બધી યુતિ ઇવન મુસ્લિમના પણ એમાં ચિહ્નોમાં તમને શુક્રને દેખાય છે. એટલે આ 3ની યુતિ વર્ષમાં એકવાર તો થવાની જ છે. પણ એની સાથે ક્યારેક શું થઈ જાય કે એની બાજુમાં શુક્ર અરે ગુરુ આવી જાય અથવા શનિ આવી જાય, એટલે લગભગ 4 ગ્રહોની યુતિ બહુ સામાન્ય છે. 5 થી વધારે થાય તો એ યુનિક છે. અને એ લગભગ 6 મહિના પહેલા થઈ ગઈ હતી અને ત્યારે રાતે 4 વાગ્યા ઘટના હતી અને એ બધાએ લોકોએ જોઈ હતી. થોડા દિવસ પહેલાની તમે વાત કરો તો શુક્ર ચંદ્રની પાછળથી પસાર થતો, એટલે ચંદ્ર છે એની પાછળથી શુક્ર જતો દેખાય ને પછી નીચે બહાર નીકળતો. આને અકલ્ટેશન કહેવાય. એ બહુ અગત્યની ઘટના હતી અને લોકોએ ભરપૂર માણી હતી. સામાન્ય માણસ પણ એનું પિક્ચર કેપ્ચર કરીને પોતાના ફેસબુક ઉપર કે સોશિયલ મીડિયામાં એણે કરેલું હતું. પણ કાલની ઘટના તમે જોશો તો બચ્ચનની પોસ્ટ સિવાય સામાન્ય લોકો કોઈ બધા જોતા હતા કે ક્યાં દેખાય છે કોઈને કઈ દેખાય. બિલકુલ આ ખોટી વાત જગાવેલી હતી અને બહુ આશ્ચર્યજનક રીતે લોકો વર્લ્ડ વાઇડ આ વસ્તુ ફેલાઈ. વર્લ્ડ. એટલે આ અમારી દ્રષ્ટિએ મેં તો 5 દિવસ પહેલા જ મારી પોસ્ટ ઉપર લખી નાખ્યું કે આ ખોટી વાત છે, પણ થઈ ગયું આપણી સાથે. એટલે ધનંજયભાઈ, સ્પેસ સાયન્સ પર લોકોને બહુ રસ છે, અચરજ પામે છે, આ બધું જોવું બહુ ગમે, પણ એટલું નોલેજ નથી. હવે લેમેન ને સ્પેસ સાયન્સ આપણે કનેક્ટ કેવી રીતના કરી શકાય? એ લોકોને આ સમજવું હોય તો વોટ્સ ધેર વે? ખુલ્લું બધી જાય છે. હા, એ વાત બરાબર છે કે સ્પેસ સાયન્સની અંદર ધારો કે આજની ઘટના કે ગઈકાલની ઘટના જે બની ગઈ, હું તો એમ કહી શકું કે કંઈ નહીં, લોકો શુક્ર ને ચંદ્રને જોતા તો શીખ્યા, ઊંચું જોતા તો શીખ્યા, દરેક વસ્તુની સારી સાઈડ આપણે લઈએ. પણ સ્પેસ સાયન્સની અંદર ને દરેકમાં કેવું છે કે આ ઘટનાને તમારે નિયમિત રીતે સમજવી હોય તો તમે, હું એવું નથી કહેતો વધારે, પણ રોજ 5 મિનિટ તમે આકાશને, બરાબર છે, તમે આજે આકાશને જુઓ કે 6 વાગે ચંદ્ર અહીંયા છે તો કાલે 6 વાગે ચંદ્ર તમને ક્યાં દેખાશે, તો તમને ખબર પડશે કે ત્યાં દેખાશે. એવું મહિના સુધી જુઓ તો તમે બીજા મહિને તરત કહી દેશો કે અત્યારે ચંદ્રની પોઝિશન ક્યાં હશે કે ગ્રહોની પોઝિશન ક્યાં હશે. એટલે માત્ર એક જ મહિનો 5 જ મિનિટ તમે આકાશમાં જોવાનું રાખો તો આખા આકાશમાં ગ્રહોની, નક્ષત્રોની પરિસ્થિતિ તમને ખ્યાલ આવી જાય. એ જરા પણ અઘરું નથી જો એને યોગ્ય રીતે સમજાવવામાં આવે તો. બિલકુલ, થેન્ક યુ સો મચ તમે મારી સાથે જોડાયા. આ બહુ મોટો ખુલાસો થઈ ગયો, બધા એકચ્યુઅલી ક્લિયર થઈ ગયા, કારણ કે એટલું બસ હતું અને લોકો કન્ફ્યુઝ હતા કે એકચ્યુઅલી થયું છે કે ટ્રુ. ઇવન મીડિયા અને બધા લોકો કન્ફ્યુઝ હતા કે શું થયું, પણ જ્યારે હકીકત જોઈ ત્યારે ખબર પડી કે આ બધી વસ્તુ તમારે સાચી માની લેવી જોઈએ નહીં.
બિલકુલ, થેન્ક યુ સો મચ. ખબર પડી ગઈ ને કેટલું સત્ય હતું. થયું જ નહોતું એવું કંઈ. આપણે તો બહુ વિડીયો વાયરલ કરવામાં શેર કરવામાં બિઝી હતા. એટલે હવે છે ને અર્ધ સત્યને સત્ય માનતા પહેલા એક્સપર્ટને પૂછી લેવું. આ નવું લેસન શીખ્યા ને. યો વેલકમ. ફરી મળીશું. નમસ્કાર.